કશાય કલ્પનામાંની એક કલ્પના વિશે જોશું, ફાંટ કલ્પના. ફાંટ કલ્પનામાં આજે બનાવીશું આપણે ફુદીનાનું શરબત. એની માટે ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ. આપણને જોશે 10 ગ્રામ ફુદીનું, એનાથી 4 ગણું પાણી, સ્વાદ પ્રમાણે ખાંડ, કાળું નમક અને લીંબુ એડ કરીશું. ફુદીનાની ડાળખીમાંથી પાન અલગ કરી લઈએ. હવે આપણે ફુદીનાની ડાળખીમાંથી પાન અલગ કરી લીધા છે. હવે આપણે ઉદુખલ યંત્રમાં એને પાઉન્ડ કરી લઈએ. હવે ફુદીનો સરખી રીતે પાઉન્ડ થઈ ગયો છે. હવે આપણે પાણી ગરમ કરી લઈએ. હવે પાણી ગરમ થઈ ગયું છે તો આપણે એને બંધ કરી દઈએ. હવે આપણે આમાં પાઉન્ડ કરેલો ફુદીનો એડ કરીશું. આપણે આને સરખી રીતે મિક્સ કરી લઈએ. હવે આપણે સ્વાદ પ્રમાણે ખાંડ એડ કરીશું. હવે આપણે તેને સરખી રીતે મિક્સ કરી લઈએ. હવે આપણે આને 15 મિનિટ રહેવા દઈશું. 15 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે તેને જોઈ લઈએ. આમાં ખાંડ અને ફુદીનો સરખી રીતે મિક્સ થઈ ગયો છે. હવે આપણે તેમાં સ્વાદ અનુસાર કાળું નમક અને લીંબુ એડ કરીશું. આપણે તેને સરખી રીતે મિક્સ કરી લઈએ. હવે આ મિક્સ થઈ ગયું છે. આપણે એને ગાળી લઈએ. હવે આપણે આને સર્વ કરી લઈએ. તો તૈયાર છે આપણું ફુદીનાનું શરબત ફાંટ કલ્પનાથી.